વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્રના બીજા પાઠ્યપુસ્તકમાં ચોથું પ્રકરણ લક્ષ, જેમાં આપણે અગાઉ ભાગ 2 ની અંદર અંતરાલ અને અંતરાલના જુદા જુદા પ્રકાર એ બધા વિશે વાત કરી હતી. હવે આ ભાગ 3 ની અંદર માનાંક જે નિરપેક્ષ મૂલ્ય તરીકે આપણે ઓળખીએ છીએ, જેને અંગ્રેજીમાં મોડ્યુલસ તરીકે કહીએ છીએ, એના વિશે વાત કરવાની છે. હવે માનાંક એની અંદર આપણી પાસે જો x belongs to r હોય, x એ r ગણમાં આવેલી સંખ્યા છે, બરાબર. તો x belongs to r હોય તો આપણે x નો નિરપેક્ષ મૂલ્ય કે માનાંક શોધવો હોય, માનાંક x બરાબર x એટલે x નું નિરપેક્ષ મૂલ્ય ધનમાં પ્લસ x. જો x greater than equal to 0 અથવા માઈનસ x, માનાંક x બરાબર માઈનસ x જો x લેસ ધેન 0. આપણે માનાંક એટલે આગળ તમે અર્થ સમજી ગયા છો, કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓના ચિહ્નને ધ્યાનમાં લીધા વિના એનું જે નિરપેક્ષ મૂલ્ય એને માનાંક તરીકે ઓળખીએ છીએ. એટલે ધન સંખ્યાઓનો માનાંક ધનમાં જ આવે, ઋણ સંખ્યાનો માનાંક પણ ધનમાં આવે. એટલે ધનનો માનાંક ધનમાં, દાખલા તરીકે માનાંકમાં 5 હોય, 5 નું નિરપેક્ષ મૂલ્ય તો 5. પછી -4 નું નિરપેક્ષ મૂલ્ય તો 4. આ રીતે થશે. તમને ધનનું નિરપેક્ષ મૂલ્ય ધન, ઋણનું ઋણ નહીં પણ ઋણનું નિરપેક્ષ મૂલ્ય પણ ધન થઈ જશે. શૂન્યનો માનાંક તો 0 થશે, 0 નો માનાંક 0, બરાબર. ધારો કે 1/3 હોય તો એનો પ્લસ 1/3 એટલે કે 0.5. -3/5 હોય તો એનું નિરપેક્ષ મૂલ્ય 3/5. એટલે આ રીતના બધા નિરપેક્ષ મૂલ્ય આવે. એટલે તમારે હંમેશા યાદ રાખવાનું કે વાસ્તવિક સંખ્યાઓના માનાંક હંમેશા અનઋણ હોય છે. વાસ્તવિક સંખ્યાઓ આ યાદ રાખો, બરાબર, કે વાસ્તવિક સંખ્યાઓના માનાંક કેવા હોય છે? અનઋણ. કેવી સંખ્યાઓ? એટલે માનાંક હંમેશા અનઋણ હોય છે, હંમેશા અનઋણ હોય છે. એટલે ધનનું ધન, ઋણનું ઋણ નહીં, ઋણનું પણ ધન. હવે અનઋણ એટલે ઋણ ન હોય એવો પૂર્ણાંક, એટલે માનાંક તરીકે નિરપેક્ષ મૂલ્ય તરીકે ઋણ કદાપી આવે નહીં. પૂર્ણાંક અનઋણ પૂર્ણાંકમાં 0, 1, 2, 3 એવી બધી સંખ્યાઓ, બરાબર. એટલે અનઋણ વાસ્તવિક સંખ્યાઓ, બરાબર. એટલે એવું એકલો પૂર્ણાંક હોય એવું નહીં, પણ અનઋણ એટલે એટલે 0 અને 0 થી મોટી એવી ધન સંખ્યાઓ, એ ધન વાસ્તવિક સંખ્યાઓ. એટલે આ રીતે તમારે માનાંકનો અર્થ એ લેવાનો. ત્યાર પછી એનાથી આગળ x - a લેસ ધેન ડેલ્ટા, એનો અર્થ x - a લેસ ધેન ડેલ્ટા, અને ડેલ્ટા કહીએ છીએ, બરાબર. શું કહીએ છીએ? ડેલ્ટા એટલે વાસ્તવિક સંખ્યા, અનઋણ વાસ્તવિક સંખ્યા લઈએ, બરાબર. એટલે x - a લેસ ધેન ડેલ્ટા. હવે આપણે આ જે માનાંક એનો અર્થ, તો માનાંકની વ્યાખ્યા પ્રમાણે આ x, a, ડેલ્ટા આ બધી વાસ્તવિક સંખ્યાઓ, બરાબર. અનઋણ વાસ્તવિક સંખ્યાઓ સમજ્યો પાછા. એટલે આનો અર્થની વાત કરવી છે. x - a લેસ ધેન ડેલ્ટા, એનો અર્થ શું થશે? તો આ બરાબર ધ્યાન રાખજો. એનો માનાંક છોડીએ એટલે x - a લેસ ધેન ડેલ્ટા, x - a લેસ ધેન ડેલ્ટા, x ગ્રેટર ધેન ઇક્વલ ટુ a. જો આ શરત મૂકી, x ની કિંમત a કરતા મોટી સંખ્યા છે, બરાબર. x ગ્રેટર ધેન ઇક્વલ ટુ a અને અથવા x ગ્રેટર ધેન ઇક્વલ ટુ a અથવા, બરાબર ધ્યાન રાખજો, x
લેસ ધેન a પ્લસ ડેલ્ટા x ગ્રેટર ધેન ઇક્વલ ટુ a એટલે x માઈનસ a લેસ ધેન ડેલ્ટા x ગ્રેટર ધેન ઇક્વલ ટુ a અથવા x લેસ ધેન a પ્લસ ડેલ્ટા હવે x ઓછા a બીજી રીતે કહેવું હોય તો a ઓછા x લેસ ધેન ડેલ્ટા જો બરાબર આમાં જો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ a હતા અહીંયા આગળ જો x લેસ ધેન a અથવા x ગ્રેટર ધેન a માઈનસ ડેલ્ટા બરાબર x ગ્રેટર ધેન a માઈનસ ડેલ્ટા અને x લેસ ધેન a એટલે આ રીતના x ઓછા a બીજી રીતના કહીએ કે અગાઉ તમે માનાંક જોડવાની વાત એ બરાબર આ શું કહેવા માંગે છે ફરીથી તમને ધારો કે તમારી પાસે x ઓછા 2 બરાબર 3 હોય તમે અગાઉ આ માનાંક જોડતા હતા તો x ઓછા 2 બરાબર 3 અથવા એટલે એક વખતે તો આ માનાંક છોડવા માટે તો 3 ની આગળ પ્લસ લેતા x ઓછા 2 બરાબર -3 આ રીતે એટલે x બરાબર આ બે આમ જશે તો 3 + 2 અથવા x બરાબર -3 -2 આ બાજુ જાય એટલે +2 એટલે x ની કિંમત કેટલી થશે 5 x બરાબર 5 અને x બરાબર -3 + 2 તો -1 એવી રીતના અહીંયા માનાંક જોડ્યો તો x ઓછા a લેસ ધેન ડેલ્ટા x ગ્રેટર ધેન ઇક્વલ ટુ a પછી આ -a ના બાજુ લઈ ગયા તો પ્લસ ડેલ્ટા થઈ ગયા -a નું પ્લસ a પ્લસ ડેલ્ટા એવી રીતના જો આની જ બીજી રીતે લેવો હોય તો અહીંયા x ની કિંમત a કરતા મોટી હતી અહીંયા x ની કિંમત a કરતા નાની તો a - x લેસ ધેન ડેલ્ટા x લેસ ધેન ડેલ્ટા એ રીતે આમાં એ અર્થ થશે બરાબર બીજું એનાથી આગળ આપણે વાત કરીએ તો a x - a લેસ ધેન ડેલ્ટા બંનેને ભેગા કરીને આપણે એનો અર્થ કાઢવો હોય x - a લેસ ધેન ડેલ્ટા તો x બિલોંગ્સ ટુ શેમાં આવેલો છે a - ડેલ્ટા માં અને a પ્લસ ડેલ્ટા a - ડેલ્ટા a પ્લસ ડેલ્ટા બરાબર તો આ રીતે x - a લેસ ધેન ડેલ્ટા નો અર્થ થશે હવે એનાથી આગળ વાત કરવાની છે આપણે સામીપ્ય બરાબર સામીપ્ય એટલે નેબરહુડ બરાબર એટલે એમાં સંકેત તરીકે n વાપર્યો છે n નેબરહુડ સામીપ્ય એના અંગ્રેજીમાં નેબરહુડ કહે છે એટલે એનો સંકેત n કયો છે હવે સામીપ્ય શું છે ધારો કે આપણી પાસે a બિલોંગ્સ ટુ r ધારો કે એક વાસ્તવિક સંખ્યા છે એ કેવી સંખ્યા છે વાસ્તવિક સંખ્યા a બિલોંગ્સ ટુ r એને સમાવતું વિવૃત અંતરાલ બરાબર એને સમાવે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે અને એ વાસ્તવિક સંખ્યાને સમાવતું કોઈ વિવૃત અંતરાલ એના આપણે સામીપ્ય તરીકે ઓળખીએ છીએ બરાબર એટલે એ એક વાસ્તવિક સંખ્યા છે એને સમાવે એવા વિવૃત અંતરાલને આપણે શું કહ્યું સામીપ્ય હવે એનું ડેલ્ટા સામીપ્ય બરાબર હવે એટલે નેબરહુડ a ડેલ્ટા એમ તો એનું ડેલ્ટા સામીપ્ય હવે આપણે પહેલા તો એક જ સંખ્યા લીધી હવે a બિલોંગ્સ ટુ r ડેલ્ટા અનઋણ વાસ્તવિક સંખ્યા છે આપણી પાસે ડેલ્ટા અનઋણ વાસ્તવિક સંખ્યા છે a કેવી સંખ્યા લીધી r માં આવેલી ડેલ્ટા અનઋણ વાસ્તવિક સંખ્યા છે બરાબર તો વિવૃત અંતરાલ જો જેવી રીતે એને સમાવતું વિવૃત અંતરાલ હવે અહીંયા બે સંખ્યાઓ છે a અને r અરે a અને ડેલ્ટા બંને આગળની બરાબર અનઋણ વાસ્તવિક સંખ્યા તો એને સમાવતું વિવૃત અંતરાલ એટલે a - ડેલ્ટા a પ્લસ ડેલ્ટા બરાબર એને આપણે શું કહીએ છીએ ને a નું ડેલ્ટા સામીપ્ય બરાબર હવે એને સંકેતમાં લખવું હોય તો નેબરહુડ
એ ડેલ્ટા બરાબર નેબરહુડ એ ડેલ્ટા એટલે આ એ નું ડેલ્ટા સામીપ્ય એટલે બીજી રીતે આપણે વાત કરીએ અને ગણની રીતે x તરીકે બરાબર તો a માઈનસ ડેલ્ટા લેસ ધેન x લેસ ધેન a પ્લસ ડેલ્ટા બરાબર અને x belongs to r એ તો આપણી શરત ખરી x belongs to r એટલે એનું ડેલ્ટા સામીપ્ય તો એમની અંદર x એવી સંખ્યાઓ કે જે a અને ડેલ્ટા નો તફાવત લેવાનો અને a અને ડેલ્ટા નો સરવાળો લેવાનો બરાબર ત્યાર પછી બીજી રીતે કેવું હોય તો x જ્યાં માનાંકમાં x ઓછા a લેસ ધેન ડેલ્ટા બરાબર અને x belongs to r એટલે એનું ડેલ્ટા સામીપ્ય એના અર્થ ગણની ભાષામાં આ રીતના એ જશે બરાબર એટલે આ ખાસ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે હવે એનું ડેલ્ટા સામીપ્ય એના આપણે ટૂંકમાં લખવું હોય બરાબર જુદી જુદી રીતે અંતરાલ સ્વરૂપમાં એટલે જુદી જુદી રીતે દર્શાવવું હોય બરાબર એનું ડેલ્ટા સામીપ્ય ને જુદી જુદી રીતે દર્શાવો હવે પહેલું આપણે ધારો કે સામીપ્ય સ્વરૂપે લખવું છે સામીપ્ય સ્વરૂપે બીજું આપણે ધારો કે એને માનાંક સ્વરૂપે લખવું છે માનાંક સ્વરૂપે અને ત્રીજું અંતરાલ સ્વરૂપે લખવું છે અંતરાલ સ્વરૂપે તો આ પ્રમાણે સામીપ્ય સ્વરૂપ માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ એનું ડેલ્ટા સામીપ્ય જો તો નેબરહુડ એ ડેલ્ટા હવે એને એનું ડેલ્ટા સામીપ્ય અને સામીપ્ય સ્વરૂપે એટલે n a ડેલ્ટા એટલે એનું ડેલ્ટા સામીપ્ય હવે માનાંક સ્વરૂપે તો માનાંકમાં x ઓછા a લેસ ધેન ડેલ્ટા અને અંતરાલ સ્વરૂપે બરાબર તો અંતરાલમાં શું કરવાનું a અને ડેલ્ટા ની બાદબાકી લેવાની અને એ બંને વચ્ચેનો તફાવત a માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા જો આ ત્રણ વસ્તુ બરાબર તમે મગજમાં યાદ રાખશો તો સ્વાધ્યાય 4.1 જે છે તમને એમ કહેશે કે 3 નું 5 સામીપ્ય અથવા x નું 5 સામીપ્ય આવી રીતે કહી દેશે તો એને તમે જુદી જુદી એટલે કે સામીપ્ય સ્વરૂપે દર્શાવો માનાંક સ્વરૂપે અંતરાલ સ્વરૂપે આવું બધું પૂછશે તો તમારે એનું ડેલ્ટા સામીપ્ય જો આ રીતે નેબરહુડ એ ડેલ્ટા એટલે એનો શું લેવાનો એનું ડેલ્ટા સામીપ્ય હવે ધારો કે તમને નેબરહુડ 3 5 આ રીતના છે હવે આપણે એને આપણે માનાંક સ્વરૂપે અને અંતરાલ સ્વરૂપે લખવાનું કહ્યું હોય તો તમારે આને શું કરવાનું નેબરહુડ 3 5 ને નેબરહુડ એ ડેલ્ટા સાથે સરખાઈ દેવાના એટલે એની કિંમત 3 મળી ગઈ ડેલ્ટાની કિંમત 5 મળી ગઈ એ તમારે આની અંદર મૂકતા જવાનું એટલે x ઓછા 3 લેસ ધેન 5 અંતરાલ સ્વરૂપે કહ્યું હોય તો 3 ઓછા 5 અને 3 પ્લસ 5 3 ઓછા 5 ની કિંમત એ રીતે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ સામીપ્ય સ્વરૂપ સુધી આ ભાગમાં આપણે વાત કરીએ છીએ હજુ એનું આ ડેલ્ટા સામીપ્ય એનું છિદ્રિત સામીપ્યને ફરીના ભાગમાં વાત કરીશું થેન્ક યુ બરાબર